જે કાયદો બધા માટે સરખો ઈ આપણે ત્યાં છે જ. તો આ જે યુસીસી ઉત્તરાખંડ પછી ગુજરાત રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ એટલે તમામ લોકો સરખા કાયદાની નજરમાં, કોઈ ઈધર જી કોઈ ઉધર નહીં, કોઈને પોતાના મજહબી કે ધાર્મિક કે બીજી કોઈ રીતે અલગ 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 નીતિ નિયમ નહીં, લગ્ન પ્રથામાંય નહીં, વારસાઈ હકમાંય નહીં, જીવનશૈલીમાં નહીં, બધી તમામ રીતે બધા માટે કાયદો સરખો એવો જે કાયદો છે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ, એ ગુજરાતમાં બિલ રજૂ કર્યું મુખ્યમંત્રીએ વિધાનસભામાં અને કાયદાનું સ્વરૂપ લેવા જઈ રહ્યું છે. તો પેલી વાત તો એ જી સારામાં સારી વાત છે કે તમે કોઈ પણ સ્ત્રીને એક જણસ, એક ચીજ એવી રીતે કઈ રીતે જોઈ શકો? કોઈની એક એક સ્ત્રી છે, કોઈની દીકરી છે, કોઈની પત્ની છે, કોઈની બેન છે, કોઈની માં છે. તો ભલા માણસ જે પ્રોબ્લેમ છે એ શું છે જેના કારણે વિવાદે ચડ્યું છે? એટલે કહું છું જી અમુક સમાજમાં તમે જો, અને જે લોકો પેલા તો આને હિન્દુ મુસ્લિમ માને છે, પેલા તો સોરી એને કહો કે ભાઈ સાહેબ તમે થોડાક ધીમા તપોલા કે ને એની જેમ છે. આ હિન્દુ મુસ્લિમ નથી. હિન્દુમાં પણ એવી અનેક પ્રથા રીત રિવાજ ગામડાઓમાંથી માંડીને શહેરોમાં ચાલે છે, જેમાં ઘર ઘરાવ એટલે જ્ઞાતિ લેવલે કે કુટુંબ લેવલે છૂટાછેડા થઈ જાય છે. બરાબર. હવે આ હિન્દુની વાત થઈ, ચાલો મુસલમાન સમાજ જે વિરોધ કરે છે, હું આ હિન્દુમાં અનેક કિસ્સાઓ એવા બને છે કે એમાં છૂટાછેડા ઘર મેળે થઈ જાય છે. બરાબર. ફેમિલી કોર્ટ સુધી કોઈ જાતું નથી મોટા ભાગના. શું કામ? આજની તારીખે તમને કહું, ફેમિલી કોર્ટમાં અત્યારે પણ 61,000 કેસ પેન્ડિંગ છે. 61,000 કેસ. હવે તમે વિચાર કરો, કેસની તારીખ બે તારીખ લંબાયા કરે તો જી જે છૂટાછેડા માગનારા કપલ છે, પતિ પત્ની યુવક યુવતી, એનું શું? વર્ષો સુધી કેસ હાલે. તો લગ્ન ઇત્યાદિ વાત એવી છે, એમાં અમુક વર્ષો વીતી જાય તો તમારે અનેક પ્રકારના સમાધાન કરવા પડે, તમને યોગ્ય પાત્ર મળે નહીં, તમારી ગમે એવી લાયકાત હોય તો પણ. તો ફેમિલી કોર્ટમાં જયારે અત્યારે 61,000 કેસ પેન્ડિંગ હોય એવા સમયમાં આ યુસીસી એટલે આપણા હિન્દુ સમાજમાં પણ એવા કેટલાય કેસ છે, બધા ઘર મેળે પતાવી લે છૂટાછેડા, રાજી ખુશીથી આમ કહેવામાં આવે, પણ સામાજિક રીતે રાજી કોણ થાય, ખુશી કોણ થાય, દુખી કોણ થાય, ન્યાય કોને મળે, એ જુદી ઘટના છે. પણ ઘર મેળે થાય, 5 કુટુંબ એનું થાય, પત્ની એટલે કન્યા પક્ષનું, 5 પુરુષ પક્ષનું આવે, બીજા 2 4 5 વળી તટસ્થ હોય એવા આવે, અને અંતે છૂટાછેડા થઈ જાય. જી યુસીસી કાયદો અમલમાં આવવા જઈ રહ્યો છે, એમાં આ પ્રથાને નાબૂદ કરવામાં આવશે. જી તો કાંઈ હિન્દુમાં હોબાળો નથી મચ્યો? મને કયો કે ભાઈ એવું ન ચાલે, અમારા ઘર મેળે પતાવવું હોય, કોર્ટમાં તો મેળ નથી પડતો. યુસીસીમાં સંપૂર્ણપણે નિયમ છે કે હવે છૂટાછેડાના કેસ ઘર મેળે નહીં ચાલે, તમારે જી કોર્ટ થ્રુ જ કરાવવા પડશે. તો હિન્દુ સમાજે તો વિરોધ કે ઉહાપો નથી મચાવ્યો, જેવો ઉહાપો અત્યારે ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્યથી માંડી AIMIM જે ઓવેસી નો પક્ષ છે, એ લોકો એમ અત્યારે હોબાળો મચાવ્યો. શું કામ? એક જ પરિસ્થિતિ છે આમાં. મુદ્દો જે સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે શું છે મિક્ષુબેન? બહુપત્નીત્વ, એની ઉપર પાબંદી છે. પાબંદી. જી અત્યારે મુસ્લિમ સમાજમાં એના શરિયતના કાયદા કે ધાર્મિક જે કઈ ગણો એમાં છે, એક સાથે 4 પત્ની કરી શકે. બધા કરે છે એવું નથી, એ સમજવા જેવી વાત છે. જી ઘણી વખત આપણે હિન્દુ સમાજમાં પણ એવી માન્યતા છે કે ભાઈ મુસ્લિમ સમાજમાં 4 બૈરા કરે ને પછી એના 16 સંતાન થાય, ટૂંકમાં એની જનસંખ્યા વધે આપણે લઘુમતીમાં. પણ મોટા ભાગના કિસ્સાઓમાં એવા લગ્ન કોઈ કરતું નથી. એક હતી પ્રથા, એ પ્રથાની વાસ્તવિકતા કોઈએ યા તો સમજાવી નથી, યા કોઈ સમજતું નથી, યા જાણી જોઈને એને અવગણે છે. કેટલાક વૈચારિક લોકોની પાસેથી આપણે સાંભળ્યું પણ છે ને વાંચ્યું પણ છે. મોહમ્મદ પૈગંબર સાહેબના વખતમાં એ વખત એવો હતો, આજથી 1400-1500 વર્ષ પહેલાની વાત છે. ત્યારે આજના જેવી મિસાઇલ ને ફિસાઇલ ને એવું કઈ ડીંડક હતું નહીં. બાહુબલી, જેના કાંડામાં બળ હોય એ ઝઘડો કરતા, તરવારું બરવારું ભાલા બાલા લઈને. આપણે જાણીએ છીએ મોહમ્મદ ગઝની લૂંટવા આવ્યો હતો, એ ક્યાં ચાર્ટર્ડ પ્લેન લઈને આવ્યો હતો?
ઘોડા જી ગધેડા ઉપર આવ્યો હતો ને લૂંટીને વયો ગયો, આપણામાં હંપ નતો એટલે. એવી રીતે પેલા જમાનામાં, એટલે પૈગંબર સાહેબના જમાનામાં બાહુબલીઓનું પેલા તો વર્ચસ્વ, લડાઈ હંમેશા આવા યુદ્ધ જે છે સૈનિકો વચ્ચે થતી. સૈનિકો મોટા ભાગના પુરુષો જ હતા. તો પુરુષો જે હણાઈ જતા યુદ્ધમાં, પછી શું થતું, એની વિધવા સ્ત્રીઓ અથવા ઘરનો મોભી હણાઈ ગયો હોય તો એની માં કે દીકરી કે બેન, આ મહિલાઓ નિરાધાર થઈ જતી. હવે ત્યાં તો પેલા જમાનામાં તો જંગલ રાજ જેવું જ હતું ને, જિસકે હાથ મેં લાઠી ઉસકી ભેંસ. જી મોટું પ્રાણી નાના પ્રાણીને ખાઈ જાય, જે કુદરતનો નિયમ છે એવું તો ત્યારે જમાનો હતો. એટલે યુદ્ધો થયા જ કરતા, ઝઘડા પીંજણ માથાકૂટ થયા જ કરતી. અને ઓલા પક્ષે કે આ પક્ષે હણાતા તો પુરુષો ને. પુરુષો હણાયતા એટલે શું થતું કે મહિલાઓ એમને રહી જતી હતી ઘરે, ઈ વિયોગમાં, વિધવા થઈને યા નિરાધાર થઈને. એને એમાં શું થતું કે અસમાનતા એટલી વધી ગઈ, પુરુષોની કમ્પેરેટિવલીમાં સ્ત્રીઓની સંખ્યા ઓર વધી ગઈ. કારણ કે પુરુષો હણાતા ગયા યુદ્ધમાં અને મહિલાઓ ઘરે હોય સ્વાભાવિક, એ બચી જતી. એટલે મહિલાઓની સંખ્યા એટલી વધી, પુરુષો ઘટી ગયા. તો એવા સંજોગોમાં મહિલાઓએ પોતાની આજીવિકા ચલાવવા, પેટ ભરવા કે એના બાળ બચ્ચાને ઉછેરવા કે ઘર સંસાર ચલાવવા શું કરવું? ઘરનો મોભી તો હણાઈ ગયો હોય, શહીદ થઈ ગયો હોય, કરવું શું? એટલે કેટલાક સંજોગોમાં લોકો વ્યભિચારી પણ બની જતા હતા, મજબૂરન કહું છું. અને કેટલાક સમયમાં, કેટલાક કિસ્સાઓમાં એનો દુરુપયોગ થતો. જી કેટલાક મજબૂરન બની જાય વ્યભિચારી, ને કેટલાક કિસ્સાઓમાં પુરુષો સ્ત્રીઓનો દુરુપયોગ કરતા. એટલે જે તત્વચિંતકો જેવા કહી શકાય, મૌલાના પણ કેટલાક કેવા અગ્રીમ કક્ષાના, જેને જે મુસલમાન સમાજમાં પણ તમારી જાણકારી, જે તત્વચિંતકો સારા કહી શકાય, એવા લોકોની વાત કરું છું. એ લોકોના કહેવા અનુસાર કે આપણે જે સાંભળ્યું છે શું છે કે એવી સ્થિતિમાં મોહમ્મદ પૈગંબર સાહેબ દાર્શનિક હતા. એટલે કે દૂરંદેશીની ખબર હતી એને, કે આવા સંજોગોમાં સ્ત્રીઓ જો ઘરે વધી પડે અને એનો દુરુપયોગ થાય, અથવા તો એ દુરાચારી બને મજબૂરન વશ, એ ન થાય એટલે એને એક કરતા વધુ પત્નીત્વની છૂટ આપી અથવા તો પ્રથા પાડી. જેથી કરીને મહિલાને ભલે એના પતિ, પિતા કે ભાઈ કે કોઈ પણ હણાયો હોય તો પણ એ નિરાધાર પોતાને ન અનુભવે. એ બીજા એક ઘરે સેકન્ડ વાઇફ તરીકે પણ પત્નીની જેમ જ પણ ટૂંકમાં એ જીવી શકે. અને એને એક ઘર મળે, સરનામું મળે, આશરો મળે, આશ્વાસન મળે. એટલે આ બહુ પત્ની વ્રતાવત હતું. એવું નતું કપડા બદલે એમ બદલી નાખી, આજે આપણે આની યારે રહ્યા 1-2 વર્ષ, હાલો હવે આપણે કઈક, હવે બીજી લઈ આવો, પછી ત્રીજી લઈ આવો, ચોથી લઈ આવો, એમ નતું. પણ ઈ જે મેં તમને વાત કરી, તત્વચિંતકોએ કરેલી વાતમાં જો તથ્ય હોય તો એને ઢાલ બનાવીને કેટલાક લોકોએ કપડા બદલે એમ પત્ની બદલવાનું શરૂ કરેલું, એક યુગમાં, અત્યારનું નહીં. એક મધ્યકાલીન એવો યુગ આવ્યો હતો કે એમાં આ જ પ્રથા લોકોએ શરૂ કરી, એક કરતા વધુ પત્ની કરવી, અને પછી એના સંતાનો થાય. વળી પાછું એમાં એવું હતું, અનુકૂળતા હોય તો ઠીક છે, નહીં તો તલાક 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 લ્યો, હરિઓમ, છૂટા સિમ્પલ. પાકમાંથી. તો ક્યાં જાય ઈ મહિલાઓ, ક્યાં જાય, એના સંતાનોનું શું થાય? એટલે યુસીસી મહત્વનો છે. નો જે વિરોધ કરતા હોય, ઇમરાન ખેડાવાલા હોય કે AIMIM ના બીજા કોઈ નેતા હોય, ધર્મગુરુ હોય, મૌલાના હોય કે કોંગ્રેસના દિગ્ગજ હોય કે પછી કોઈ પણ મુસ્લિમ સમાજના નેતા હોય, હું એને કહું, 1-2 પ્રશ્ન એને પૂછવા જોઈએ જાહેરમાં. તમારી બેન કે દીકરીને કોઈ તલાકની જેમ, હવે ભલે કાયદો બદલી ગયો, હવે સરકારે તો બદલાઈ. 3 તલાકનો કાયદો કાઢી નાખ્યો, પણ જે પ્રથા હતી એમાં એને કે તમે વિઝ્યુઅલ કરો તમારી જાતને. તમારી બેન દીકરીને કોઈ પણ XYZ વ્યક્તિ તલાક કહીને 2-3 વર્ષના લગ્ન સંબંધ પછી, નિકાહ પછીની વાત કરું છું, તમારે એકાદું સંતાન હોય, એવા સંજોગોમાં તલાક કાઢી મૂકે તમારી સગી દીકરી કે સગી બેનને, તમને ગમશે? હા કે ના પાડો.
હું નથી માનતો કે કોઈ એવો વ્યક્તિ હોય કે જે એની બેન અથવા એની દીકરીને કોઈ આવી રીતે 2-3 વર્ષના વૈવાહિક જીવન પછી એને તલાક કરે ને છતાં એને ગમે, એવો તો કોઈ હું માનતો નથી કે એવો ભાઈ કે પિતા હોઈ શકે. તો ન્યા જ એ વાતનો પિંક પોઈન્ટ છે. ત્યાં જ ખબર પડી જાય કે આ જે વિરોધ કરે છે એ પોલિટિકલી કરે છે, બાય હાર્ટ નહીં. કારણ કે આ છે ને ગાળ અને સલાહ બે વસ્તુ છે ને એ હંમેશા સામે વાળા આપવા માટે જ હોય છે, પાળવા માટે નહીં. જેમ રાજકારણીઓ વચન આપે છે ને એ પાળવા માટે નથી આપતા હોતા. વચન આપે છે શું કામ? મત લેવા હાટુ. પાળવાની તો વાત જ નહીં, એ કોઈ ગેરંટી નહીં. જી તો હું આપને કહું કે યુસીસી જે કાયદો ગુજરાત સરકાર લાવવા જઈ રહી છે એ કાયદાનું સૌથી પહેલું જો સદગુણ અથવા તો સારો કોઈ આસ્પેક્ટ હોય તો એ શું છે કે દરેક મહિલાની પોતાની ગરિમા, સ્ત્રી સ્વાતંત્ર્ય તો ઠીક, સ્ત્રીનું ગરિમા, એની આબરૂ. યાર આ કઈ ખુરશી ટેબલ જેવું કોઈ જણસ કે કોઈ ચીજ વસ્તુ છે? કોઈ એને તમે જેમ આપણે કપડાં મેલા થઈને કાઢી નાખો, નવા કપડાં પહેરી લઈએ, એવી રીતે કોઈ સ્ત્રીઓને તમે 2-3 વર્ષ પછી કે તમારી અનુકૂળતા એ ત્યાં સુધી રાખો ને પછી પત્ની તરીકે તલાક આપીને બીજી લઈ આવો, પછી ત્રીજી લઈ આવો, ચોથી લઈ આવો. આ તો કોઈ આ કોઈ કાળે ગળે ના ઉતરે ને. હું નથી માનતો કે વિશ્વનો કોઈ દાર્શનિક ધર્મગુરુ પણ આ વાત સાથે સહમત થતો હોય કે આવી રીતે હોય તો સારું. એવું હોય ક્યારે? પણ તમે જુઓ યુસીસી માં ખાલી આ એક જ મુદ્દો નથી, આ ચર્ચાનો મુદ્દો એક જ છે. યુસીસી માં તો અનેક આયામો કરવામાં આવ્યા છે, જેમાં મેં કીધું હિન્દુ સમાજ માટે પણ લાગુ પડે છે કે એક પત્નીના હોવાથી તમે બીજી પત્ની કરી શકો નહીં. હવે આ તો હિન્દુને, એમાં ક્યાં કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિની ક્યાં વાત લખી છે? મુસલમાને ન કરવું એવું નથી. હિન્દુમાં પણ એક પત્નીની હયાતીમાં અથવા તો સત્તાવાર છૂટાછેડા આપ્યા વગર બીજી પત્ની કે બીજી પર સ્ત્રી સાથે તમે સંબંધ રાખી શકતા નથી. આ બીજો એમાં કાયદો છે. એમાં ક્યાં હિન્દુ મુસ્લિમ આવ્યું મને કયો? વાત નંબર 3, હિન્દુ સમાજમાં ઘરાવ રીતે, કૌટુંબિક રીતે જે લોકો છૂટાછેડા આપી દે છે એમાં મોટા, જેમાં જેને જેને ફેર પડતો હોય, જેનો હાથ મોટો, એ ગમે એને ગમે એવો નિર્ણય કરી નાખે, માની લઈએ. હવે યુસીસી આવ્યા પછી ઈ વાત પણ પ્રતિબંધિત થઈ જશે, માન્ય ગણાશે નહીં. તમારે કોર્ટ થ્રુ જ, અદાલતના મારફત જ છૂટાછેડા લેવા પડશે. હવે આમાં હિન્દુ મુસ્લિમ શબ્દ તો વપરાણો નથી. એટલે જે મુસ્લિમ સમાજના લોકો અમુક જ મુદ્દાને ધ્યાને રાખીને જે ઉછળી પડ્યા છે એ લોકો એન્ટી સોશિયલ છે. એને સામાજિક સૌહાર્દ કે સ્ત્રી ગરિમા એની અરે કઈ લેવા દેવા નથી એવું લાગે. આપની જાણ ખાતર બેન મિક્ષુબેન, કે ખાલી આટલું નહીં, વારસાઈ હિતની વાત પણ યુસીસી માં કરવામાં આવી છે. વારસાઈ એટલે ધારો કે મારી પાસે અથવા તો કોઈ એક વ્યક્તિ પાસે મકાન છે, કારખાનું છે, અમુક પ્રકારની સંપત્તિ છે, અને એ વ્યક્તિ એમને ગુજરી ગયા, વારસાઈમાં કોઈનું નામ લેખા વગર ગુજરી ગયા. અત્યારે શું થાય છે તમને કહું મિક્ષુબેન, અત્યારે એવું થાય કે પત્ની અને એના નાના 2 સંતાનો હોય, એકાદ 2 જે હોય તે, અને ધારો કે એનો કમાતો ધમાતો પતિ, જેણે આ મકાન બધું ઊભું કર્યું છે, જેણે બધી મિલકત વસાવી હોય, એનું અકાળે અવસાન થાય તો મોટા ભાગના કિસ્સામાં એવું બને, અથવા અમુક કિસ્સાઓમાં એવું બને કે સાસરિયા ઈ પત્ની અને છોકરાનો કહી દે બાય બાય ટાટા, હવે તમે તમારું ચરી ખાઓ, અમારા દીકરા એ બધું બનાવ્યું હતું, અમારે તમને કઈ દેવું નથી. બોલો હવે ક્યાં જાય ઈ પત્ની અને ઈ છોકરા? એનો શું વાંક? જે બનવા કાળ બની ગયું હોય કુદરતને આધીન, તો આ પત્નીનો કોઈ વાંક નથી, એના છોકરાનો વાંક નથી, તો ઈ ક્યાં જાય? તો યુસીસી માં એવી વ્યવસ્થા છે કે કોઈ વારસાઈ એટલે વસિયતનામું, વારસાઈનો કોઈનો પણ ઉલ્લેખ કર્યા વગર, માની લો કે કોઈ વ્યક્તિનું અવસાન થાય તો એની જેટલી સંપત્તિ હોય એ બધી સરખે હિસ્સે બધાના ભાગમાં આવે. માતા, પિતા, બેન, દીકરી, ભાઈ, પતિ અને પત્ની, પતિ કે એના સંતાન, બધાને સરખે હિસ્સે. જી ટૂંકમાં દીકરી રદડી ન પડે ને, તો સારી વાત છે ને.
હવે ઈ મુદ્દે કોઈ સરાહના નથી કરતું. જો તમે વિરોધ તો જ તમારો ઉભો રહે, તમે અમુક બાબતમાં એગ્રી થાવ તો. હું 24 કલાક તમારે જેમ ભારત પાકિસ્તાનની જેમ એકબીજાને થૂકાથૂકી કરો તો જિંદગીમાં કોઈ કોમી સૌહાર્દ થાય જ નહીં. પાકિસ્તાનની કટ્ટરવાદ આપણને ગમતો નથી, પણ એનું ધાર્મિક પ્રત્યેની કટ્ટરવાદ છે, એ તો તમારે મારે એને સલામ તો મારવી પડે કે તમે ને હું આપણે વૈકલ્પિક છીએ. તમે જો અહીંયા બધા લોકો શું કે આપણે તમે જોજો 90% લોકોને વાત કરતા સાંભળજો તમે બજારમાં કે આપણે આ રવિવારે જવું છે ફરવા, આપણે કઈ બાજુ જવું ફરવા, ચોટીલા બોટીલા ફરી આવીએ. એટલે એ ફરવાનું સ્થળ છે. જો માનસિકતા જુઓ, કોઈ મુસલમાનને તમે ક્યાંય એવું કહેતા હાબલા હાલો મક્કા મદીના ફરી આવીએ શબ્દ નહીં આવે. હજ પઢવા જવું છે એમ કે, અને એ પોતાની જાતને ભાગ્યશાળી માને કે ભાઈ અમે હજ પઢી આવ્યા એમ. અને હજ પઢવાના પાછા નીતિ નિયમ છે. આપણે તો મંદિરમાં જવાના નીતિ નિયમ થી કોઈ કાળા બજારીઓ હોય એ મોટું દાન આપે તો મંદિરમાં એની તકતી મૂકીએ. અહીંયા તમે જુઓ હજમાં એક તો ત્યાં કોઈ નામા બીજાને કઈ છે નહીં, પણ જવાના કેવું તમારો પડોશી પણ ભૂખો ન હોવો જોઈએ, તમે ઓછી પાછીના પૈસા લઈને, એટલે કે તમારા પૈસે જવા જોઈએ, કોઈની પાસેથી કોઈની દાન ધર્મથી ખેરાતથી નહીં. અને તમારી ઉપર કોઈ વ્યાજ તમારે લેવાનો અધિકાર નથી, વ્યાજે તમારે લેવાનું નથી થતું. તમે કોકને પૈસા આપ્યા હોય તો વ્યાજ નહીં લેવાનું. નિયમ તો છે, ન પાળે એની વાત જોવા. હા, ન પાળે એની વાત નથી, હું તો જે ઓફિશિયલ નિયમ છે એ કહું. તો ટૂંકમાં મક્કા મદીના જવાના પણ જો એમાં જવાના નિયમ હોય, પાળવાની તો પછીની વાત છે, અથવા તો બાકીના નિયમો પછી વાત છે. પેલા તો ન્યાય ઈ લોકો આવી શકે જે આટલા નિયમને ફોલો કરે. હવે આપણે શું કહીએ, હાલો હાલો ફરવા જઈએ, ક્યાં ચોટીલા ને કનકાઈ ને બાણેજ ને તુલસીશ્યામ ને સતાધાર ને, એટલે ભલા માણા એમ નથી કે વાત ઈનો ઈ છે, પણ ફરવા જાય એમ કહીએ. કોઈ એમ નથી કહેતું કે આપણે ભાઈ ત્યાં પગે લાગવા જવું છે, કે આપણે ત્યાં ધર્મ સ્થાન છે, બે જગ્યાએ આપણે માથું ટેકવી આવીએ, સારી વાત, એમ નહીં, હાલો ફરવા જઈએ. એટલે આપણામાં જે હવે તમે કીધું પાકિસ્તાન, નહીં આપણે એના વખાણ ન કરીએ, આપણું શત્રુ છે, પણ શત્રુ છે પણ ધાર્મિક કટ્ટરતા, એ કટ્ટરતા શબ્દ છોડી દો, એનો લગાવ જુઓ. ચોટીલામાં મુસલમાન ભાઈની એક મિત્ર અમારા છે, મિત્ર છે, એની દુકાન છે, રમકડાથી માંડીને પાન બધું રાખે છે, લકી કેવું કઈ નામ છે, લકી ફલાણું સ્ટોર કે લકી રેસ્ટોરન્ટ કે લાઈક ધેટ. અમે લોકો અમદાવાદ જઈએ, હવે એ મુસલમાન છે આપણો, એને ત્યાં પાછું એને માતાજીનું રાખ્યું છે, દરેક દુકાન વાળાએ રાખ્યું છે કે આમ મંદિર જેવું નાનું બનાવ્યું હોય, માતાજીનો છબી હોય, જે કોઈ લોકોને શ્રદ્ધા હોય ઉપર ડુંગરો ચડી ન શકે તો એ ન્યા પાછા નાળિયેર પર રાખે, નાળિયેર ન્યા વધારી દેવાનું માતાજીને, એટલે એ ઉપર વધારાઈ ગયો માનવાનું, અને ત્યાંથી પગે પગે લાગીને હવ નીકળવાનું. ઈ આ મુસલમાન છે એના ન્યા પણ છે, આ સાંભળજો, એવા બધાની ન્યા છે, પણ હું પર્ટિક્યુલરલી દાખલો એટલા માટે હવે તમે એની મહત્તા જુઓ. એક દિવસ અમે જતા હતા, એટલે ઈ બહાર નીકળતા હતા દોડીને આમ, એટલે અમે એને કીધું ભાઈ ઉભા રહ્યો, અમારે પાન બાન કઈ ખાવું ઈ લેવાનું છે, વળી માતાજીને અહીંયા શ્રીફળ વધારવાનું છે, આમ તેમ. ઈ કે જો બાજુમાં શ્રીફળ છે, તમારે જોતા ઈ લઈને વધારે નાખજો, પૈસા એ ડબરામાં નાખ દેજો, પાન કે માવો કે ફાકી કે જે તમે કઈ ખાતા લેવું હોય તો આ દુકાનમાંથી લઈ લેજો, ત્યાં પૈસા ગલામાં નાખી દેજો. તો મેં એને એમ કીધું કે ભલામણ આ તો ઠીક, અમે તો તારા મિત્ર છે ને સમજ્યા, હાલો, પણ તમે આવી રીતે રેઢું મૂકીને વયા જાવ તો કાલે વાર અહીંથી કોઈક લઈને એનું ધ્યાન કોણ રાખે? એને શું કીધું ખબર છે? કીધું અલ્લાહ રાખે. તો આ મહત્તા છે. ભલે તમે બીજું ગમે માનો, એની ધર્મ પ્રત્યેની આસ્થા જુઓ. મેં કીધું પણ આ દુકાન એવડી મોટી છોડીને, અરે કે મારે આજે બડી નમાઝ છે, એટલે શુક્રવારે એને મોટી નમાઝ હોય છે, મોટો દિવસ ગણાતો હશે. એ કે મારે બડી નમાઝ છે આજે, એટલે હવે મારે ટાઈમ થઈ ગયો, હવે દુકાનનું જે થવું થાય, ખુલ્લું દુકાન મૂકીને વયા ગયા. હવે એના ગલ્લામાંથી તમે 500 રૂપિયા કાઢી કોક જાય તોય ભલે, 5 પડીકા કોક વેફરના લઈ જાય તોય ભલે, શ્રીફળ 5 લઈ જાય તોય ભલે, એને કઈ લેવા દે, એને અલ્લાહ હારે મતલબ છે. આને કહેવાય શ્રદ્ધા, એને કટ્ટરવાદ ન કહેવાય, લગાવ કહેવાય. હું તો એમ કહું. તો આપણા ભાઈ એ તો નથી. એટલે હું તમને કહું કે જે લોકો યુસીસી નો વિરોધ કરે છે એ લોકોને હું એક મુદ્દાનો કાર્યક્રમ, અમારે કોઈ પણ ભોગે કટ્ટરવાદ, શરિયતના નામે કટ્ટરવાદ કરવું છે, જયારે હલવાઈ જાય તેથી એમ કે નહીં નહીં તો બંધારણ અદાલત માં જાયંગે, અદાલત જો કહેંગે, એટલે સગવડિયા ધર્મ પાળે છે, એટલે આ લોકો એનો વિરોધ કરે છે. એ ચાલે નહીં. યુસીસી માં કેવળ બહુપત્નીત્વ ઉપર જ પ્રતિબંધ નથી, વારસાઈ હકની વાત છે, પછી હજી લિવિંગ રિલેશનની તમને હું વાત કરીશ હમણાં, પછી લગ્નની વાત છે, છૂટાછેડાની વાત છે, રજીસ્ટ્રેશનની વાત છે, લગ્નની નોંધણીની વાત છે, અનેક પ્રકારના નીતિ નિયમો છે, જે કેટલાક આપણા ખામી હતી એને બૂરી દેવામાં આવે અને કાયદાના સ્વરૂપે નિયંત્રણ નાખવામાં આવે છે.